हेलो स्टूडेंट्स, आज आप एक नવું ચેપ્ટર સંબંધ અને વિધેય એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સંબંધ અને વિધેય એ તમે ઓલરેડી 11માં ભણી ચૂક્યા છો. અહીંયા 12માં એનું એક્સટેન્શન જ છે, બીજું કંઈ જ નથી. એટલે એક્સટેન્શન છે એ રીતમાં આપણે એમાં થોડું આગળ ભણવાનું છે. આ ચેપ્ટર પણ બે ભાગમાં વહેંચાયેલું છે, સંબંધ અને વિધેય. ઓકે, અને વિધેય એ તમને ખબર છે, વિધેય એ સંબંધનો એક ખાસ પ્રકાર છે. ઓકે, એક વિશિષ્ટ સંબંધ એ વિધેય કહેવાતો હોય છે. એ આપણે 11માં ભણ્યા છે. છતાંય આપણે અહીંયા 12માનું સંબંધ અને વિધેય ભણ્યા છે, તો હું તમને 11માં આપણે જે વસ્તુ ભણી ગયા છે એનું થોડુંક રિવિઝન કરાવડાવી દઉં. એના પરથી પછી આપણે વધીશું. અહીંયા સંબંધમાં આપણે જસ્ટ બેઝિક જે વસ્તુ હતી એ જોઈશું. 11માં જે ભણ્યા એ ટૂંકમાં આપણે જોઈ લઈશું. એના પછી આ વર્ષમાં 12થમાં આપણે સંબંધના વિવિધ પ્રકારો એ જોવાના છે. ઓકે, અને એના સિવાય એ જ રીતે વિધેયમાં બી આપણે અલગ રીતે એના વિવિધ પ્રકારો, પછી વિધેયોનું સંયોજન, વ્યસ્તસંપન્ન વિધેયો, અને છેલ્લે આપણે વિધેય પરની દ્વિક્રિયાઓ, એ વસ્તુ આપણે જોવાનું છે. એટલું એક્સટેન્શન છે, બીજું કંઈ જ નથી. યસ, સ્ટેપ બાય સ્ટેપ જઈશું અને આપણે આ વસ્તુ સમજીશું. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને કન્સેપ્ચ્યુઅલી આમાં બહુ જ ક્લિયર હોવું જરૂરી છે. ઓકે, નાવ આમાં છે ને સંબંધ અને વિધેયમાં પહેલા આપણે સંબંધથી શરૂઆત કરીશું. ઓકે, પણ સંબંધથી શરૂઆત કરતા પહેલા સંબંધ આપણે બે ગણો વચ્ચેનો કાર્ટેશિયન ગુણાકાર એ આપણે પહેલા જોઈશું. ઓકે, એના પરથી પછી આપણે સંબંધ પર જે આપણે 11માં ભણ્યા છે એ વસ્તુઓ, પ્રાથમિક વસ્તુઓ જોઈશું. અહીંયા એને કંઈક દર્શાવવાની આપણે એક અલગ રીત જોવાની છે, એ જોઈશું. અને સંબંધોના પ્રકાર એ રીતે પણ આપણે જોઈશું. ઓકે, ના અહીંયા આપણે ધારો કે લઈએ, યસ, પહેલા છે ને આપણે શરૂઆત કરીશું બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, યસ, આ આપણે સંબંધનો બેઝ બનશે. આના પરથી આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવાનો છે. ઓકે, અહીંયા ધારો કે બે અરિત ગણો હોય, એટલે કે ધારો કે આપણે જસ્ટ a બરાબર 1 2 3 છે અને b બરાબર આપણા પાસે a b c છે. ઓકે, તો આ બે જરૂરી નથી, આમાં બે ઘટકો પણ હોઈ શકે, આમાં બે હોઈ શકે, તો આમાં એટલે બે બંનેમાં 3 લીધા છે એવું જરૂરી નથી કે બંનેમાં સમાન હોય. ઓકે, અલગ અલગ ઘટકો હોઈ શકે છે. તો અહીંયા a અને b નો કાર્ટેશિયન ગુણાકાર, ગણ a અને b નો કાર્ટેશિયન ગુણાકાર આ રીતે વ્યાખ્યાયિત થાય, a ક્રોસ b. ઓકે, a ક્રોસ b એટલે એનો અર્થ 1 2 3 ક્રોસ a b c. ઓકે, યસ, આને આપણે ક્રમિક જોડથી લઈએ, 1 a 1 b 1 c 2 a 2 b 2 c 3 a 3 b 3 c. યસ, આ કહેવાય આ બેનો કાર્ટેશિયન ગુણ. અને આપણે ક્રમિક જોડથી દર્શાવવામાં, અને અહીંયા ક્રમિક જોડ એટલા માટે કહેવામાં આવે છે, અહીંયા ક્રમનું મહત્વ છે. યસ, 1a અને a1 લખીએ તો એનો આખો અર્થ અલગ નીકળશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અને અહીંયા આપણે જોઈશું કે ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે, 3, અને ગણ બીમાં ઘટકોની સંખ્યા કેટલી છે, 3. a ક્રોસ b માં ઘટકોની સંખ્યા, a ક્રોસ b નો આ એક ઘટક કહેવાશે. ઓકે, ક્રમિક જોડ એ એને ઘટક કહેવાશે. ઓકે, એટલે અહીંયા એક ટોટલ 9. એટલે આના પરથી આપણે એક વસ્તુ એ પણ કહી શકીએ, જો n ઓફ a એટલે કે ગણ a માં ઘટકોની સંખ્યા m બધા n ઓફ b એટલે ગણ b માં ઘટકોની સંખ્યા n હોય, તો n ઓફ a ક્રોસ b એટલે a ક્રોસ b માં બંનેના કાર્ટેશિયન ગુણાકારમાં જે ગણ બને એવા ઘટકોની સંખ્યા n ઓફ a ઇન્ટુ n ઓફ b એટલે a માં ઘટકોની સંખ્યા ગુણ્યા b માં ઘટકોની સંખ્યા, એમાં આપણે લખ્યું છે m ઇન્ટુ n. આ રીતે થઈ શકે છે. ઓકે, ના હવે છે ને અહીંયા જસ્ટ ક્રમિક જોડ છે, ક્રમનું મહત્વ છે. ઓકે, એટલે અહીંયા યસ a ક્રોસ b નો
વ્યાપક જો આપણે ગુણધર્મની રીતે આ રીતે લખ્યું છે ને, આ A ક્રોસ B ને જો મારે વ્યાપક રીતે લખવું હોય ગુણધર્મની રીતે, અહીંયા આ રીતે પણ લખી શકું. A ક્રોસ B બરાબર x y જ્યાં x belongs to A અને y belongs to B આ રીતે પણ લખી શકીએ. ઓકે, અહીંયા આ રીતે આ બધા જ ઘટકોને જોડતી કડી એ રીતે આને ગુણધર્મની રીતે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર લખાય. ઓકે, ના હવે છે ને આપણે સંબંધ પર આવવાનું છે. ઓકે, આના પરથી સંબંધ પર આવવાનું તો આપણે એક એક્ઝામ્પલ લઈને હું તમને બતાવું છું અને પછી એના પરથી આપણે સંબંધની આપણે વ્યાખ્યા લખીશું. ઓકે, એ તમારા 11માનો જ પાઠ છે, નવી વાત નથી. ઓકે, ના હવે સંબંધ એટલે આપણે જોવા જઈએ તો આપણા ગુજરાતીમાં સંબંધ એટલે આપણને ખબર છે, આપણા વ્યવહારમાં માનવીઓ વચ્ચેના સંબંધો છે, ભાઈ બહેનનો, પિતા પુત્રનો, માતા પુત્રનો, આ રીતે ઘણા બધા સંબંધો હોય છે. ઓકે, મિત્રોનો, આ રીતે ઘણા બધા સંબંધો હોય છે. ઓકે, યસ, એ જ વસ્તુ અહીંયા છે. પણ જ્યારે ગણિતમાં આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ગણિત એટલે સંખ્યાઓ, સંખ્યાઓમાં ગણો બી હોય છે. એટલે અહીંયા ગણિતની વિવિધ જે પ્રક્રિયા છે, વિવિધ ઘટકો હોય અને બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ અથવા બે ગણો વચ્ચેનો સંબંધ, જ્યારે ગણિતની આપણે વાત કરીએ ત્યારે બે ચલ વચ્ચેનો સંબંધ. ઓકે, આપણે સમીકરણ આપણે લખતા હોઈએ y = 2x² + 3, તો અહીંયા આ થયું y અને x વચ્ચેનો એટલે કે બે ચલ વચ્ચેનો સંબંધ. એટલે સમીકરણ બી એટલે ગણિતમાં જ્યારે આપણે વાત કરીએ સંબંધની તો યસ, જે આપણે વ્યવહારમાં કરતા હોય એનું એક્સટેન્શન માત્ર છે. ગણિતમાં સંબંધ આવે એટલે સંખ્યાઓ આવે અથવા તો ગાણિતિક જે બધા આપણે ઘટકો વાપરતા હોઈએ, કોઈ ગણ વાપરતા હોઈએ, કોઈ ચલો વાપરતા હોઈએ, તે ચલો વચ્ચેનો સંબંધ, કોઈ ગણો વચ્ચેનો સંબંધ કે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ, આવું અલગ અલગ વસ્તુ આપણને આવી શકે. તો બસ આપણે એ જ વસ્તુ દર્શાવવાની છે અને એ જ રીતે આપણે વધવાનું છે. ઓકે, ના અહીંયા છે ને મારે સંબંધનું મારે ફોર્મલ ડેફિનેશન લખવાની છે. તો એના માટે અહીંયા જસ્ટ પહેલા હું ધારો કે યસ ગણ એ 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું ગણ તથા ગણ બી એ 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું ગણ. ઓકે, એમ જોવા જઈએ તો વ્યાપક રીતે આપણને A ક્રોસ B લખીએ તો A ક્રોસ B માં ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીના પ્રત્યેક ઘટક સાથે જોડાઈને આપણને આવી ક્રમિક જોડો બનાવે. ઓકે, એટલે એવું આપણને A ક્રોસ B માં મળે. ઓકે, ના હવે અહીંયા છે ને જે મારે હવે આ બેનું હોય મારા પાસે તો અહીંયા આનામાંથી જે A ક્રોસ B નો અહીંયા A ક્રોસ B એ 12મા ધોરણના પ્રત્યેક વિદ્યાર્થીને 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની કડી દર્શાવે. ઓકે, હવે નાવ આમાં 11મા ધોરણ 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ હોય તો એમાં કઈ રીતે આપણે એ બંનેને જોડી શકીએ. ઓકે, એટલે આમાં છે આપણે આના પરથી આપણે જોઈએ. એક ધારો કે R1 બરાબર A B, જ્યાં A એ B નો ભાઈ છે અને અહીંયા A belongs to A અને B belongs to B. ઓકે, આ રીતે આપણે લખીએ. યસ, આનો અર્થ શું થશે? ક્રમિક જોડ A એ B નો ભાઈ છે. ધેટ મીન્સ 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એ 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો ભાઈ છે. ઓકે, અહીંયા A એ બધા 12મા ધોરણના વિદ્યાર્થીઓ આવશે અને B એ બધા જ 11મા ધોરણના. એટલે એમાંથી
આમાં કયા ઘટકો આવશે? તો કે A ક્રોસ B ના બધા જ ઘટકો નહીં આવશે, કારણ કે દરેક વિદ્યાર્થી એ બીજા દરેક 12માનો વિદ્યાર્થી એ 11માનો દરેક વિદ્યાર્થીનો ભાઈ નહીં હોય. ઓકે, અમુક જ આવશે. એટલે આમાંથી અમુક A ક્રોસ B ની અમુક જ જોડ આપણે આ સંબંધ જે લખ્યો એના પરથી આવશે. એ જ રીતે આપણે જસ્ટ બીજું લખીએ, R2 બરાબર AB, જ્યાં A એ B ની બહેન છે અને દરેકમાં આ જ વસ્તુ આવશે. યસ, એટલે અહીંયા જસ્ટ બી માં જે એટલે કે 11માં જે વિદ્યાર્થી ભણતો હોય એની એ બહેન છે. ઓકે, નાવ તો આમાં પણ A ક્રોસ B ના જેટલા બી ઘટકો છે બધા નહીં આવશે, પણ આ સંબંધો હેઠળ જે ક્રમિક જોડ સંકળાયેલી હશે એ જ આવશે, બીજું કોઈ નહીં આવશે. ઓકે, અને અહીંયા જે આવી એ બધી આને સમાન હશે એવું બી નથી, બંનેમાં ભિન્ન હશે, અલગ અલગ હશે. ઓકે, કારણ કે A અને B નો ભાઈ છે આ રીતે છે. ઓકે, આમાં આ રીતે ઘણી બધી રીતે આપણે આગળ વધતા જઈ શકીએ છીએ. ત્રીજું, A B A ની ઊંચાઈ B કરતા વધારે છે. ઓકે, A belongs to A અને B belongs to B. યસ, આમાં A ની ઊંચાઈ B કરતા, અહીંયા કોઈ જે આપણે પારિવારિક સંબંધ કહીએ છીએ એવો સંબંધ નથી, પણ અહીંયા ઊંચાઈનું પરિમાણ આવ્યું. એટલે 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી, જે વિદ્યાર્થીની ઊંચાઈ B માં ભણતા વિદ્યાર્થી કરતા વધારે હોય એવી જ ક્રમિક જોડ આમાં આવશે, બાકી બધી આવશે નહીં. એટલે આ રીતે જોવા જઈએ અને આમાં જે ઘટકો આવશે આ ત્રણેયમાં સમાન નહીં આવશે, પણ જે ઘટકો આવશે એ બધા A ક્રોસ B ના જ હશે, બીજા કોઈ હશે નહીં. એટલે વ્યાપક રીતે આ બધા જે છે ને R1, R2 ને R3 આ બધા જ A ક્રોસ B ના ઉપગણ હશે. ઓકે, બધા જ ઘટકો નહીં હોય પણ અમુક જ ઘટકો હશે, પણ આના કોઈક એ ઉપગણ હશે, બધા અલગ અલગ ઉપગણો હશે. ઓકે, એટલે આ રીતે પાછા અલગ અલગ સંબંધો આવે. અહીંયા તો જસ્ટ મેં આપણે જે વ્યવહારમાં હોય છે એવો જ મેં એક સંબંધ લીધો છે, પણ આની જગ્યાએ સંખ્યાઓનો પણ આ રીતે આપણે સંબંધો બનાવી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે એટલે આના પરથી એક આ બધા કેવા છે સંબંધો. ઓકે, અને ગણિતની ભાષામાં કેવા છે આ બધા ગણો છે. ગણ એ ક્રમિક જોડમાં જ સોરી જે સંબંધ છે એ ક્રમિક જોડમાં જ આપણે દર્શાવી શકીશું, અને A અને B વચ્ચેનો સંબંધ હંમેશા હશે. એટલે આના પરથી આપણે ફોર્મલ ડેફિનેશન લખીને આવા બીજા ઘણા બધા, આ તો જસ્ટ મેં લિસ્ટ બનાવી છે, પણ આવા ઘણા બધા બીજા બનાવી શકીએ છીએ. ઓકે, ના એટલે અહીંયા આના પરથી એક ફોર્મલ ડેફિનેશન એ બનશે કે જો A અને B એ બે અધિક ગણ હોય તેના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. ઓકે, યસ, આ બધા સંબંધો છે અને આ બધા સંબંધોમાં જે બી ક્રમિક જોડો છે A ક્રોસ B માં શું આવશે? તો A ક્રોસ B માં આ રીતની ક્રમિક જોડો આવશે. ઓકે, અને એમાંથી મેં પછી અહીંયા શું કર્યું, આ અલગ અલગ તારવ્યા, R1, R2, R2 અલગ અલગ રીતે મેં વ્યાખ્યાયિત કર્યા. ઓકે, દરેકમાં A ક્રોસ B ની અમુક ક્રમિક જોડો આવશે, બધું નહીં આવશે, પણ જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતું, આ જે આ શરતને સેટિસ્ફાય કરતું હશે એ બધી જ જે જોડો છે એ જ આમાં આવશે. એટલે આમાં અલગ અલગ ક્રમિક જોડ આવશે. એટલે આના પર આ બધા કેવા હશે સંબંધો. યસ, આ કડી જ છે, A અને B ની જોડતી કડી, પણ એક ચોક્કસ આપણે સંબંધ લખીએ છીએ, એ કડી એ જ સંબંધ કહેવાય, એ જ સાંકળ એ જ સંબંધ કહેવાશે. એટલે આના પરથી સંબંધની આપણે ફોર્મલ ડેફિનેશન જે આપણે 11માં જોઈ છે. ઓકે, એટલે અહીંયા જસ્ટ લખું છું સંબંધ. જો A અને B એ કોઈ બે અરિક્ત ગણો હોય તો A ક્રોસ B ના તમામ કોઈ પણ ઉપગણને કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. યસ, સંબંધને સામાન્ય રીતે કારણ કે સંબંધ એક ગણ જ છે. ઓકે, આપણે અહીંયા આ
કારણ કે ઇંગ્લિશમાં સંબંધ એટલે રિલેશન આર દ્વારા અથવા તો ઘણીવાર એસ પણ લખે છે. ઓકે, આ દ્વારા દર્શાવવામાં આવે છે. યસ, આ રીતનું હોય છે. ઓકે, આના સિવાય અહીંયા આ બધું એ બી છે એટલે આમાં કોઈક એ બી હોય એ આર બારમાં એટલે અહીંયા આર દ્વારા દર્શાવ્યું હોય. જો આમાં જો એ બી બિલોંગ્સ ટુ આર, અહીંયા આર એ જે વાસ્તવિક સંખ્યાનો ગણ છે એ નહીં, પણ અહીંયા આર એટલે જે ક્રમિક જોડનો જે ગણ બનાવ્યો છે એ એવું આપણે સમજવાનું છે. કે અહીંયા નોટેશન આ રીતનું છે. જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો આપણે કહી શકીએ કે એ બી સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે કે નથી જોડાયેલો છે. ઓકે, એ બી સાથે સંબંધ આર થી જોડાયેલો છે. યસ, આ એ બી બિલોંગ્સ ટુ આર ક્રમિક જોડ એ બી એવું આપણે કહી શકીએ. અહીંયા આ 12માં આના માટે બીજો પણ સંકેત આપણે વાપરવાનો છે. અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર ને એ આર બી દ્વારા પણ, જશે જો સ્પષ્ટ લખું તો ભૂલ ના પડે તમારી, અહીંયા એ આર બી દ્વારા પણ દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા એ આર બી એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર અથવા તો એ આર બી, આ બંનેનો અર્થ એ થાય એ બી સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. સેમ વે એ જ વસ્તુ અહીંયા એ બી સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. એ બી બિલોંગ્સ ટુ ક્રમિક જોડ એ બી બિલોંગ્સ ટુ આર લખો અથવા તો એ આર બી લખો, બંનેનો અર્થ સમાન છે. એ સંકેત છે જે આપણે વાપરવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ આપણને કહેવાય સંબંધ. ઓકે, સંબંધ બેઝિકલી આ રીતે અરીફ ગણના કોઈ પણ ઉપગણને. ઓકે, ના અહીંયા આપણે આગળ જોવાનું છે તો કે જો એ અને બી ગણ હોય તો એના પર આપણે કેટલા સંબંધો વ્યાખ્યાયિત કરી, કેટલા શક્ય સંબંધો વ્યાખ્યાયિત કરી એ વસ્તુ આપણે જોઈ લઈએ. એના સિવાય પછી આપણે અહીંયા આ સેમિસ્ટરમાં આ વર્ષમાં આપણે જે સંબંધોના પ્રકારો ભણવાના છે એ સંબંધોના પ્રકારો પણ જોઈશું. ઓકે, અને એના સિવાય પ્રદેશ અને વિસ્તાર શું છે એ પણ આપણે કહી શકીએ, જોઈએ. બરોબર છે? ચલો, યસ, હવે આપણે અહીંયા જોઈ લઈએ. યસ, જે મારે અહીંયા નોટ તરીકે બતાવવું છે. ધારો કે n of a is equals to m અને n of b બરાબર n, એટલે કે ગણ એમાં ઘટકોની સંખ્યા m છે, ગણ b માં ઘટકોની સંખ્યા n છે. માટે આપણે લખી શકીએ અહીંયા n of a cross b is equals to n of a into n of b, that is m into n લખાશે. હવે અહીંયા યસ, આપણને ખબર છે કે a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એ થી બી પરનો સંબંધ કહેવાય. તો અહીંયા એ થી બી પરના એવા શક્ય કેટલા છે જે તમે 2-3 અહીંયા R1 R2 એટલે લિસ્ટ કરીને બતાવ્યા. હવે આપણે કેટલા સંબંધો શક્ય બનાવી શકીએ. ઓકે, ના જો કોઈ ગણના ઘટકોની સંખ્યા n હોય તો તે ગણના શક્ય ઉપગણોની સંખ્યા બરાબર 2n. અહીંયા n of a cross b બરાબર m into n છે. એટલે a cross b માં ઘટકોની સંખ્યા કેટલી થઈ? m ગુણ્યા n. એટલે a cross b ના શક્ય, અને a cross b એ કાર્ટેશિયન ગુણાકાર છે, એ કોઈ ગણ જ છે. તેના પર શક્ય ઉપગણોની સંખ્યા કેટલી? તો 2mn. એટલે અહીંયા માટે a થી b પરના શક્ય સંબંધોની સંખ્યા બરાબર 2n of a cross b
અહીંયા n ઓફ a ક્રોસ b આપણે mn છે 2 રેઝ ટુ m ઇન્ટુ n. યસ, આ આપણે ધ્યાન રાખવાનું, ઘણી વાર MCQ આ વસ્તુ પૂછાતી હોય છે. ઓકે, આ થયો આપણા પાસે 2 રેઝ ટુ m શક્ય ઉપગણોની શક્ય સંબંધોની સંખ્યા. કારણ કે પ્રત્યેક ઉપગણ, કોઈ પણ ઉપગણ એનો a થી b પરનો સંબંધ કેવા હશે એ રીતે આપણે કહી શકીશું. ઓકે, ના અહીંયા બીજી વસ્તુ આપણે જોઈ લઈએ, આ સંબંધના પ્રદેશ અને વિસ્તાર. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ, જો R એ A થી B પરનો સંબંધ હોય તો આની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોના ગણને સંબંધ R નો પ્રદેશ કહેવામાં આવે છે. એટલે આ સંબંધ હેઠળ a ક્રોસ b ની જેટલી બી ક્રમિક જોડો આવતી હોય એ a ક્રોસ b ની ક્રમિક જોડમાં જે પ્રથમ ઘટકો હશે એ પ્રથમ ઘટકોનો બગણ એ R નો પ્રદેશ કહેવાશે. એ જ રીતે જો R એ ગણ A થી B પરનો સંબંધ હોય તો આની પ્રત્યેક ક્રમયુક્ત જોડમાં બીજા ઘટકના ગણને સંબંધ R નો વિસ્તાર કહેવામાં આવે છે તથા ગણ B ને સંબંધ R નો સપ્રદેશ કહેવામાં આવે છે. ઓકે, એટલે આમાં છે ને અહીંયા તમારે સપ્રદેશ અને વિસ્તાર એ બે વસ્તુઓ અલગ છે. વિસ્તાર એ હંમેશા સપ્રદેશ જેટલો કે એનો ઉપગણ હોય, અથવા તો સપ્રદેશ પોતે હોય. ઠીક છે, અહીંયા વિસ્તાર એટલે આપણે જે સંબંધ વ્યાખ્યાયિત કરીએ એમાં બી માંથી જે ઘટકો આવતા હોય એ સંબંધ હેઠળ એ જ એનો વિસ્તાર કહેવાશે અને આખો ગણ બી એ એનો સપ્રદેશ કહેવાશે. ઓકે, અને જસ ગણ એ માં જે બી સંબંધ વ્યાખ્યાયિત કરીએ એમાં ક્રમિક જોડમાં પ્રથમ ઘટક હોય, ક્રમિક જોડમાં એક્સ વાય હોય આપણા પાસે, આપણે જસ્ટ આપણે અહીંયા લખવું એક્સ અને વાય, આ રીતે ક્રમિક જોડ હોય તો આ પ્રથમ ઘટક ને બીજો ઘટક, એટલે પ્રથમ ઘટકના જે બી હોય ઘટકો એ બધા જ ઘટકોનો ગણ એ સંબંધનો પ્રદેશ કહેવાશે. અને એ જ રીતે વાય એ બીજા સ્થાને છે, વાયના બધા જ ઘટકોનો ગણ એટલે કે જે બી આપણે આવે એનો વિસ્તાર કહેવાશે. અને આ હંમેશા બી માંથી જ હશે. એટલે બી જરૂરી નથી કે વિસ્તાર એ સપ્રદેશ હોય, વિસ્તાર એ સપ્રદેશ હોઈ શકે અથવા તો એનો ઉપગણ પણ હોઈ શકે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ આપણે બેઝિકલી થઈ. ઓકે, નાઉ હવે બીજી એક વસ્તુ એ છે સંબંધ. સંબંધ માટે આપણે એક વસ્તુ એ પણ લખીશું કે સંબંધ જોઈએ તો એ પણ કોઈ ગણની રીતે દર્શાવી છે, કાર્ટેશિયન ગુણાકાર રીતે દર્શાવી, ગણની રીતે દર્શાવી છે. તો આપણે ગણને દર્શાવવાની રીતો કઈ છે? તો ગણને દર્શાવવાની આપણી પાસે બે રીતો છે. એક તો યાદીની રીત અને ગુણધર્મની રીત. તો અહીંયા પણ સંબંધને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ, યાદીની રીતે અથવા તો ગુણધર્મની રીતે. યસ, અને ત્રીજી કિરણ આકૃતિ. યસ, એટલે અહીંયા પણ જે રીતે ગણને દર્શાવવાની ત્રણ રીતો છે, બે ગણ વચ્ચેનો સંબંધ હોય તો એ બે ગણને દર્શાવવાની કાર્ટેશિયન ગુણાકાર હોય તો કાર્ટેશિયન ગુણાકારને આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ, યાદીની રીતે, ગુણધર્મની રીતે અથવા તો કિરણ આકૃતિની રીતે. તો યસ, અહીંયા
સંબંધ પણ આપણે આ ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ: યાદીની રીત, ગુણધર્મની રીત અથવા તો કિરણ આપી. ઓકે, તો અહીંયા સંબંધને દર્શાવવાની રીતો. ઓકે, એટલે એક યાદીની રીત, બે ગુણધર્મની રીત અને ત્રીજું કિરણ આકૃતિ. ઓકે, આપણે સંબંધને પણ આ રીતે દર્શાવી શકીએ છીએ, જે રીતે આપણે બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર દર્શાવી શકીએ છીએ. એ રીતે અને કોઈ પણ ઉપગણ હોય તો એના માટે અહીંયા યાદીની રીત, ગુણધર્મની રીત અથવા તો કિરણ આકૃતિ, આ ત્રણ રીતે આપણે સંબંધને પણ, આ જસ્ટ બેઝિક વસ્તુ છે, આપણે બધા 11માં ભણ્યા છે એ જ વસ્તુ હું અહીંયા લખું છું, પણ આ બધી જ વસ્તુ આપણે પાછી વાપરવાની આવશે. એટલે આ બધી માહિતી મેળવવી જરૂરી છે. સર રિવિઝન ટાઈપનું છે કે 11માં તમે ભણી કે થોડું તમને રિવાઇઝ કરાવી દઉં કે જેનાથી તમને આ બધી વસ્તુઓ સમજ પડે. આગળ આપણે કંઈક લખીશું તો આ કેવી રીતે લખીએ છીએ વસ્તુ આપણને સમજ પડશે. ઓકે, અહીંયા આપણે બીજી એક વસ્તુ એ બતાવું, જો આપણે અહીંયા ગણ એ અને બી અલગ લીધા છે તો એવું જરૂરી નથી એ અને બી અલગ, એ થી એ પરનો કોઈ સંબંધ. એલમાં શું થાય તો એ ક્રોસ એ. ઓકે, એટલે અહીંયા હું એ જસ્ટ બતાવું, આપણે આને આ રીતે કહી શકીએ. અહીંયા છે ને, જો એ કોઈ અધિક ગણ હોય તો એ ક્રોસ એના પ્રત્યેક કોઈ પણ ઉપગણને ગણ એ પરનો સંબંધ કહેવામાં આવે છે. ઓકે, જે રીતે આપણે એ અને બી બે અરિત ગણ હોય તો એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ, એ જ રીતે અહીંયા એ કોઈ અરિત ગણ હોય તો એ ક્રોસ એ ના કોઈ પણ ઉપગણને ગણ એ પરનો સંબંધ. પહેલામાં આપણે ગણ એ થી બી પરનો એ બોલીએ છીએ, એ ક્રોસ બી નું, જ્યારે અહીંયા પ્રદેશ પણ એ છે અને સપ્રદેશ પણ એ છે, એટલે એ ક્રોસ એ છે. યસ, આપણે ઘણી વાર આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે એક્સ પણ વાસ્તવિક સંખ્યા અને વાય પણ વાસ્તવિક સંખ્યા ગણ, તો એ આર ક્રોસ આર નો ઉપગણ કેવાશે. તો એ ગણ આર પરનો સંબંધ એ રીતે કહી શકીએ. ઓકે, અને જો એક્સ અને વાય બંને એ પ્રાકૃતિક સંખ્યા હોય, એટલે ક્રમિક જોડ આપણે જ્યારે લખીએ છીએ એક્સ વાય, ત્યારે ક્રમિક જોડ એક્સ વાયમાં જો એક્સ બિલોંગ્સ ટુ એક્સ પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય અને વાય પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો એ રીતની ક્રમિક જોડનો જે સંબંધ બનશે એ ગણ એન પરનો સંબંધ કહેવાશે. ઓકે, જસ્ટ આ બધી જ વસ્તુઓ જે આપણે ધ્યાનમાં લેવાની છે કે જે આપણે અહીંયા વારે ઘડે વાપરવાના છે. જસ્ટ અહીંયા પોઈન્ટ આઉટ કરતો જોઉં છું, લખતો જોઉં છું. એ બીજી મહત્વની બાબત, અહીંયા આપણે જે ગણ સંબંધ દર્શાવવા, સંબંધનો જે ગણ હોય એના ઘટકો દર્શાવવા હોય તો આપણે લખતા હતા એ બી બિલોંગ્સ ટુ, ધારો કે એ આર એ ગણ એ થી બી પરનો સંબંધ છે, આપણે લખીએ એ બી બિલોંગ્સ ટુ આર, એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર, સ્મોલ એ બી બિલોંગ્સ ટુ આર એવું લખીએ. એનો મતલબ સ્મોલ એ સ્મોલ બી વડે સંબંધ આર હેઠળ સંબંધિત છે, અથવા તો એને આપણે એ કેપિટલ આર બી, અથવા તો એક્સ વાય હોય તો એક્સ આર વાય એ રીતે પણ લખાય, અથવા એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એટલે અહીંયા જ્યારે સંબંધની વાત આવે તો એ બી બિલોંગ્સ ટુ આર લખેલું હોય કે એ આર બી લખેલું હોય, બંનેનો અર્થ સમાન થશે. ઓકે, એ અને બી સંબંધ આર વડે એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, અને જો એ થી બી પરનો હતો એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી થશે. પણ જો એ ગણ એ પરનો સંબંધ હશે, એટલે કે એ ક્રોસ એનો ઉપગણ હશે, તો એ બી બિલોંગ્સ ટુ આર નો અર્થ એ બી બિલોંગ્સ ટુ એ રીતે આપણે લખી શકીએ. એટલે અહીંયા છે ને આપણે આ વસ્તુ બી દર્શાવી શકીએ. ગણ એ પરનો સંબંધ આર બરાબર એ બી, એ બી બિલોંગ્સ ટુ એ, કારણ કે આ ગણ એ પરનો સંબંધ છે, એનો મતલબ પ્રદેશ પણ એ છે અને સહપ્રદેશ પણ એ જ છે. અહીંયા એ અને બી બંને ગણ એના જ ઘટકો છે આ રીતે. ઓકે, ના આના પછી આપણે જે
આ વર્ષનું છે સંબંધના પ્રકાર એ વસ્તુ આપણે શરૂઆત કરવાની છે, પણ આ જસ્ટ બેઝિક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. બરોબર જોઈ લેજો, સમજી લેજો. પ્રદેશ શું છે, વિસ્તાર શું છે, સહપ્રદેશ શું છે, અને ગણો પણ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા A થી B પરનો સંબંધ અને ગણ A પરનો સંબંધ, અને જસ્ટ હું વ્યાપક રીતે લઉં છું, અને જગ્યાએ તમે બીજું કોઈ પણ ગણ આવી શકે છે, Z, N, Q એવું કોઈ પણ આવી શકે છે. ઓકે, ગણ Q પરનો સંબંધ, તો એના પરથી એનો મતલબ બંને કોઈક સમય સંખ્યા હોય, A B બિલોંગ્સ ટુ R, એટલે A અને B બંને કોઈક સમય સંખ્યા હોય અને આપેલા સંબંધ વડે જોડાયેલી હોય. ઓકે, ના આટલું જોઈ લો. આના પરથી આપણે સંબંધના પ્રકારો એ વસ્તુ આપણે ભણવાની છે. ઓકે, તો જસ્ટ ઝડપથી લખી લો. નેક્સ્ટ બોર્ડ પર હું તમને સંબંધોના પ્રકારો વિશે બતાવું છું. ચલો, અહીંયા છે ને આપણે સંબંધના પ્રકાર પહેલા આપણે સંબંધ કેવી રીતે લખાય એ પણ પહેલા જોઈ લઈએ. એ ધારો કે A બરાબર ગણ A બરાબર 1 2 3 4 5 અને ગણ A પરનો સંબંધ R બરાબર AB જ્યાં B is equals to A plus 1 અને અહીંયા યસ અહીંયા A પરનો સંબંધ છે, તો તમારે A B belongs to R લખવાની જરૂર નથી, A B belongs to A લખવાની જરૂર નથી. A અને B ગણ એના ઘટક, ગણ એના સભ્ય હોવા જોઈએ. ઓકે, એટલે આ રીતે ગણ A પરનો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત, આ આપણે ગુણધર્મની રીત કહેવાય. ઓકે, એટલે અહીંયા R માં કયા કયા ઘટકો આવશે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો B બરાબર A plus 1, A બરાબર હું 1 લઉં. ઓકે, તો B બરાબર કેટલું થશે 2, 2 પણ એનો ઘટક છે. ના એક શક્ય કિંમતો ધારણ કરી શકે તો 1 2 3 4 5, એટલે અહીંયા A બરાબર 2 લઉં તો B બરાબર 3, 3 લઉં તો B બરાબર 4, 4 લઉં તો B બરાબર 5. હવે આપણે જોવાનું, જો A બરાબર 5 લઉં તો B બરાબર શું થાય 6, પણ 6 અહીંયા છે તો નહીં, એ આવશે નહીં, અહીંયા આના ઘટકો એટલે આ ગણ A પરનો સંબંધ આ રીતનો આપણે વ્યાખ્યાયિત કરેલો હોય તો એ આ ગુણધર્મની રીત કહેવાય અને આ એની યાદીની રીત, આ બે વસ્તુઓ કહેવાશે. ઓકે, ના આના પરથી છે ને આદર્શ આપણે ગણ કેવી રીતે સંબંધ કેવી રીતે દર્શાવી શકાય. A પરનો સંબંધ છે, અહીંયા મેં A પરનો સંબંધ છે એનો મતલબ A અને B બંને એના ઘટકો છે, એ રીતે આપણે વસ્તુ જોઈ છે. ઓકે, ના અહીંયા આપણે જે ગણના પ્રકારો આપણે જોવાના છે. ઓકે, ગણના પ્રકારો જોવા માટે અહીંયા આપણે આ રીતે કહી શકીએ. અહીંયા હવે અહીંયા ધારો કે બીજી એક વસ્તુ આપણે લઈએ, આનું જ એક્સટેન્શન લઈએ છીએ. ધારો કે ગણ A પરનો સંબંધ R બરાબર AB જ્યાં A પ્લસ B બરાબર 10. તો હવે આપણે જોઈશું અહીંયા ગણ એ વસ્તુ 1 2 3 4 5 છે અને અહીંયા R A B A પ્લસ B બરાબર 10, એટલે અહીંયા A અને B આપણે એવા પસંદ કરવાના કે જેમનો સરવાળો, સોરી અહીંયા સહેજ ભૂલ થાય છે, A માઇનસ B બરાબર 10. ઓકે, આપણે A અને B એવા પસંદ કરવાના કે જેમનો તફાવત 10 થવો જોઈએ. યસ, એવી કોઈ આપણને શક્ય બનશે અહીંયા તો શક્ય બનશે નહીં, એટલે અહીંયા R બરાબર શું કહેવાશે 5. ઓકે, અને યસ બીજું ધારો કે ગણ A પરનો સંબંધ, યસ અહીંયા છે ને થોડું આપણે R1 લખીને આપણે થોડું અલગ પાડી શકીએ આપણે. ઓકે, A B જ્યાં માનાંકમાં A માઇનસ B ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0. યસ, હવે આમાં જોઈશું તો આમાં A અને B ના ઘટકો ક્યાં કે બે એવા લેવાના જેનો તફાવત નું માન ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 છે. માન લીધું છે, માન 0 એ 0 કરતા મોટું જશે
અહીંયા તમે કોઈ પણ બે લેશો તો અહીંયા શું આવશે, A ક્રોસ A ના તમામ ઘટકો આવી જશે. 1 1 1 2 1 3 1 4 1 5 2 1 2 2 2 3 2 4 2 5 3 1 એ રીતે 5 1 5 2 5 3 5 4 5 બધા જ ઘટકો આમાં વ્યાખ્યાયિત. એટલે અહીંયા આ કિસ્સામાં શું લખાશે, R2 બરાબર એ બીજું કંઈ નહીં A ક્રોસ A. આના બધા જ ઘટકો આમાં આવી જશે. ઓકે, સમજાય છે? અગેન આઈ એમ જસ્ટ રિપીટિંગ. એટલે પહેલા તો તમને ગણ એ પરનો સંબંધ શું જ કહેવાય એ આપણે જોયો. એના પછી એક આપણે એક્ઝામ્પલ લીધું. કોઈ ગણને આપણે દર્શાવો, કોઈ સંબંધ આપણે દર્શાવો હોય ગણ એ પરના સંબંધ, તો આપણે કેવી રીતે દર્શાવીએ, યાદીની રીતે અને ગુણધર્મની રીતે. એના પ્રમાણે મેં ગણ એ લીધું અને એના પરનો એક સંબંધ મેં આ A B આ રીતનું કીધું. તો આ ગુણધર્મ કેવા હશે અને આ યાદીની રીત કેવા હશે. ઓકે, ના હવે છે ને આના પરના બીજા બે સંબંધો મેં લીધા, આ રીતે વ્યાખ્યાયિત કર્યા. એટલે આ રીતનો સંબંધ લીધો તો અહીંયા ગણ એનો કોઈ પણ ઘટક એના બીજા ઘટક સાથે જોડાતો નથી કે એના સાથે સંબંધ ધરાવતો નથી. તો આપણને મળશે 5, એટલે કે રિક્ત ગણ મળશે. ઓકે, અને આ બીજું આપણે જોયું, A માનાંકમાં A માઇનસ B ઇઝ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. યસ, માનાંક હંમેશા ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 હશે. એટલે કોઈ પણ બે ઘટકો લેશું એનું તફાવત ઋણ બી હશે, પણ માન લઈ લઈએ છે એટલે ધન થઈ જશે ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ. એટલે આનામાં ગણ A ક્રોસ એના બધા જ ઘટકો આવી જશે. તો આના પરથી આપણે બે સંબંધો વ્યાખ્યાયિત કરીએ છીએ. આ રિક્ત સંબંધ કહેવાય અને આ સાર્વત્રિક સંબંધ કહેવાય. ઓકે, તો આના પરથી આપણે સંબંધના પ્રકારોની આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, ના અહીંયા છે ને બીજી એક વસ્તુ, ચલો અહીંયા જેમ જેમ મને ધ્યાન આવે છે વસ્તુ હું તમને બતાવતો છું. ઘણી વાર છે ને સંબંધ આ રીતે છે ને એને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, કઈ રીતે જશે અહીંયા બતાવી દઉં, કારણ કે ઘણી વાર ક્વેશ્ચનમાં એ રીતનું આવે છે ત્યારે આપણને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. સંબંધ R is equals to, યસ અહીંયા હજુ પણ ગણ A પરનો સંબંધ R બરાબર AB જ્યાં B is equals to A plus 1 ને બીજી રીતે પણ દર્શાવી શકાય. એમાં R બરાબર જો B બરાબર A plus 1 તો અને તો જ ARB. આને દર્શાવવાની રીત છે. ઘણી વાર આ રીતના સ્ટેટમેન્ટ આપે તમને, તો આ બીજું કંઈ જ નહીં. યસ, AB બિલોંગ્સ ટુ H છે, પણ A B ના એવા ઘટકો કે જે આ સમીકરણનું સમાધાન કરતો હોય એ જ એ સંબંધની હેઠળ આવે, બીજા સંબંધો ના આવે. આ રીતે દર્શાવો, આ રીતે દર્શાવો, આ રીતે દર્શાવો, કે ત્રીજી આ રીતે બી ઘણી વાર દર્શાવવામાં આવે છે. ઓકે, અહીંયા જસ્ટ આ રીતે પણ દર્શાવવામાં આવે છે, અથવા તો આને ઇન્વર્ટેડ કોમામાં પણ લખીએ. એ પરનો સંબંધ જો B બરાબર A plus 1 તો અને તો જ ARB. ઓકે, જો આ શરતનું પાલન થાય તો જ A અને B સંબંધ R હેઠળ જોડાય છે એવો અર્થ થાય. આનો બીજો અર્થ કરવો હોય, જો શરત B બરાબર A plus 1 નું પાલન થતું હોય તો અને તો જ A અને A એ B સાથે સંબંધ R વડે જોડાયેલો હોય. એટલે આ આપણે દર્શાવવાની રીતો છે. એટલે ઘણી વાર આ બધી વસ્તુઓમાં આપણે થાપ કહી છીએ. એટલે આ અલગ અલગ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, ના અહીંયા જેમ જેમ મને ધ્યાન આવે છે એ વસ્તુ હું એડ કરતો જાઉં છું. એટલે ક્યાંક તમને આ વસ્તુ લેંગ્વેજ બદલાય તેમાં તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, ના અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ સંબંધના પ્રકારોથી. ઓકે, પહેલા આપણે રિક્ત સંબંધ, ઓકે, જેને ઇંગ્લિશમાં વર્ડ રિલેશન કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ, જો ગણ એનો
કોઈ પણ ઘટક ગણ એના ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય તો આ સંબંધ આર ને ગણ એ પરનો રિક્ત સંબંધ કહેવામાં આવે છે. એટલે કે આર બરાબર 5 આપણે દર્શાવવામાં આવે છે. ઓકે, ના એ જ રીતે અહીંયા આપણે સાર્વત્રિક સંબંધ અને અહીંયા રિક્ત સંબંધનું મેં ઉદાહરણ તમને બતાવ્યું છે એ રીતનું હોય. ઓકે, અહીંયા સાર્વત્રિક સંબંધ એને ઇંગ્લિશમાં યુનિવર્સલ રિલેશન કહેવાય. જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ એ ના બીજા બધા જ ઘટકો સાથે સંબંધ આર ધરાવતો હોય, એટલે કે આર બરાબર A ક્રોસ A, તો આ સંબંધ આર ને ગણ એ પરનો સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બે વસ્તુ છે, રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ. અને આ બે રિક્ત સંબંધ આ એક્સ્ટ્રીમ છે એકદમ. આમાં એક પણ ઘટક ના હોય ને આમાં બધા જ ઘટક હોય. આ એક્સ્ટ્રીમ. બાકી બધા જે સંબંધો છે આમની વચ્ચે આવી જાય. ઓકે, એટલે આ બે ઘટકોને વ્યાપક રીતે સહજ સંબંધો બી કહેવામાં આવે છે, ટ્રિવિયલ રિલેશન. ઓકે, રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધને સહજ સંબંધ, ટ્રિવિયલ રિલેશન પણ કહેવામાં આવે છે. ઓકે, ધીઝ આર ધ થિંગ્સ. આ રીતની વસ્તુઓ હોય છે. ઓકે, ના અહીંયા તમારે જસ્ટ બેઝિક મેં શરૂઆત કરી છે. મેં તમને બેઝિક સંબંધ શું કહેવાય એ વસ્તુ વિશે મેં તમને જસ્ટ માહિતી આપી. કોઈ પણ ગણ એ થી બી પરનો સંબંધ અને ગણ એ પરનો સંબંધ એના વિશે બી મેં તમને સમજાવી દીધું. સંબંધને દર્શાવવાની રીત, સંબંધને કોઈ સંબંધનો ઘટક છે તો આપણે એને એ ક્રમિક જોડમાં એટલે કૌંસમાં A, B બિલોંગ્સ ટુ R અથવા તો ARB એના વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, એના સિવાય આપણે સંબંધના પ્રદેશ શું કહેવાય, વિસ્તાર શું કહેવાય, સહપ્રદેશ શું કહેવાય એને દર્શાવવાની રીતો, એ જસ્ટ બેઝિક જેટલી બી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જોઈ લીધી. એના સિવાય બીજું ગણ સંબંધ છે, કોઈ ગણ પરનો સંબંધ છે એને આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. અને મેઇન જે આ વર્ષનો આપણો પાર્ટ છે અહીંયાથી શરૂઆત થાય છે, રિક્ત સંબંધ. અને એના માટે મેં પહેલાં તમને એક્ઝામ્પલ બતાવ્યા છે જે સરળતાથી તમે આ વસ્તુ સમજી શકો. અને પછી મેં અમે ડેફિનેશનો લખી છે. જસ્ટ આ રીતે તમારે આ ડેફિનેશનો પણ લખવાની છે. જસ્ટ આના પછી જે છે મેઇન પાર્ટ એ ચાલુ થાય છે. એ ત્રણ બીજા આપણે જોવાના છે કે આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત અને છેલ્લે સામ્ય સંબંધ એ વસ્તુ જોવાની છે. એ હું ભેગું જ લઈશ નેક્સ્ટ લેક્ચરમાં. હું તમારા જે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, સંબંધને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે હું તમને સમજાવતો પણ જઈશ અને એ તમારે સંબંધ કોને કેવી રીતે કહેવાય એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, એટલે એમાં હું એક એક્ઝામ્પલ લઈશ. એક્ઝામ્પલ પરથી તમને દરેક સંબંધો હું તમને સમજાવીશ કે યસ એ
સ્વવાચક શું છે, સમિત શું છે, પરંપરિત શું છે, આ બધા એના પરથી સામ્ય સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરતા હોઈએ છીએ. એ વસ્તુ આપણે જોઈશું. એ આપણે નેક્સ્ટ મારે ભેગું ભણાવવાનું છે અને એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હું નેક્સ્ટ લેક્ચરમાં આ જસ્ટ મેં આ તમારા ફર્સ્ટ લેક્ચરમાં બેઝિક્સ તમને સંબંધના બતાવ્યા છે. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા જ પૂરું કરું છું.